સથાણા પોલીસ સ્ટેશનના ₹25 લાખની ખંડણીના ગુનામાં સંડોવાયેલ છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓએ નાસ્તા ફરતા પેરોલ ફરલો વચગાળાના જામીન ફરાર જાપ્તા તથા જેલમાંથી ફરાર હોય તેવા આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ચેઇન સ્નેચિંગના સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓની ટીમના પોલીસ માણસો વર્કઆઉટમાં હતા. દરમિયાન મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે અમરોલી વરિયાવ બ્રિજના નાકે જાહેરમાંથી સથાણા પોલીસ સ્ટેશનના ₹25 લાખની ખંડણીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપી રાહુલ ઉર્ફે ચંદુ ગણપતભાઈ પરભુભાઈ વનાળિયા, ઉંમર વર્ષ 23, રહે B101 સુમન સાધના આવાસ, છાપરાફાટા, અમરોલી, સુરત, મૂળ રહે દેવપરા, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગરનાને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે. મજકૂર વિરુદ્ધ દાખલ થયેલ ગુનાની હકીકત એવી રીતની છે કે આરોપી આજથી આશરે 1 વર્ષ પહેલા પોતે તથા મિત્રો ગોવિંદ પરમાર, ભાવચંદ કળોત્રા, ચિરાગ પરમાર, બ્રિજેશ ઉર્ફે મોન્ટુ, મયુર કાકડિયા અને અભ્યુદેવ નાઓ ભેગા મળી 3 બાઇકો પર સવાર થઈ બ્રિજેશ ઉર્ફે મોન્ટુ તથા ચિરાગ કેવલનાઓ વચ્ચે રૂપિયાની લેતી દેતી બાબતે ચિરાગ કેવલનાઓને સથાણા યોગી ચોક પાસે બોલાવી ઢીક મૂકીનો માર મારી ત્યાંથી બળજબરી પોતાની પાસેની બાઇકો પર બેસાડી કામરેજ દાદા ભગવાનના મંદિર પાસે લઈ જઈ ₹25 લાખની ખંડણી માંગી કમરપટ્ટા તથા લાકડાના ફટકા વડે માર મારી ત્યાંથી નાસી જતા તેઓ વિરુદ્ધ નીચે મુજબનો ગુનો રજીસ્ટર્ડ થતા મજકૂર છેલ્લા 1 વર્ષથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો ફરી રહેલ હોવાથી તેને સથાણા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.